टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ 2ના મૃત્યુ થયા છે। સયાજી હોસ્પિટલમાં દાખલ 2 બાળકીના મૃત્યુ થયા છે। છોટાઉદેપુરની 6 મહિનાની અને પંચમહાલની 6 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું છે। સયાજી હોસ્પિટલમાં મોતનો આંકડો 14 પર પહોંચી ગયો છે। સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં વાયરલ એન્ફેલાઇટિસના કારણે 22 બાળકોના સારવાર કરવામાં આવી હતી અને હાલ બોરસદની 10 વર્ષીય બાળકી આઈસીયુમાં સારવાર હેઠળ છે। ત્યારે અત્યાર સુધી સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 14 બાળકોના મોત થઈ ચૂક્યા છે। તો શંકાસ્પદ ચાંદીપુરા કેસના સતત બનાવો સામે આવી રહ્યા છે, જેમાં વધુ 2 બાળકીના મૃત્યુ થયા છે। એક 6 મહિનાની અને એક 6 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે। હજુ પણ અનેક બાળકો આઈસીયુમાં દાખલ છે। સંવાદદાતા અંજલિ જોડાયા છે વધુ વિગતો સાથે। અંજલિ, જણાવશો કે શંકાસ્પદ ચાંદીપુરા કેસના કારણે અત્યાર સુધીમાં 14 બાળકોએ જીવ ગુમાવ્યા છે। બિલકુલ, જેવી રીતે વાત કરી કે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલના પીડિયાટ્રિશિયન વિભાગની અંદર વાયરલ એન્સેફેલાઇટિસના કારણે 22 જેટલા બાળ દર્દીઓ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તેમાંથી અત્યાર સુધી કુલ 14 જેટલા બાળકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે, જ્યારે 7 જેટલા બાળ દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેઓને રજા પણ આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસમાં સારવાર દરમિયાન છોટાઉદેપુરની 6 મહિનાની અને પંચમહાલની 6 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે। એસએસજી હોસ્પિટલના વાયરલ એન્સેફેલાઇટિસના અત્યાર સુધી 22 જેટલા દર્દીઓ સારવાર માટે આવ્યા હતા, જેમાંથી 7 જેટલા દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા આપી દેવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે અન્ય જે વિસ્તારો છે તેમાંથી આ પ્રકારના શંકાસ્પદ લક્ષણો ધરાવતા જે બાળ દર્દીઓ છે તેઓ આવતા હોય છે, તેઓની સઘન સારવાર કરવામાં આવતી હોય છે, તેમ છતાં તેઓને આ સારવારની કોઈ અસર નહીં થતા તે લોકો મોતને ભેટી રહ્યા છે। ત્યારે આ સમગ્ર બાબતને લઈને એસએસજી તંત્ર દ્વારા જે દર્દીઓ દાખલ છે તેઓની સારવાર કરવામાં આવી રહી છે। સાથે સાથે જે પ્રકારે ટીમ બનાવવામાં આવી છે, રાજ્ય સરકાર દ્વારા જે રીતે આદેશ આપવામાં આવે છે તેના આધારે જે ગામડાના મકાનો છે, કાચા મકાનો છે, ત્યાં આગળ જ્યાં આ સેન્ડ થતી હોય છે ત્યાં આગળ પણ તપાસ કરી અને જરૂરી જે કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે। પરંતુ જે રીતે દર્દીઓની સંખ્યા વધી રહી છે, અત્યાર સુધી કુલ 22 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે, તેમાંથી 14 દર્દીઓએ મોતને ભેટ્યા છે। હજુ પણ એક 10 વર્ષીય બાળકી આઈસીયુમાં સારવાર છે। જી બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર। તો સયાજી હોસ્પિટલમાં મોતનો આંકડો 14 પર પહોંચી ગયો છે। હજુ પણ એક બાળકી આઈસીયુમાં સારવાર હેઠળ દાખલ છે। શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ 2 બાળકો મોતને ભેટ્યા છે। સયાજી હોસ્પિટલમાં દાખલ 2 બાળકીના મૃત્યુ થયા છે। સુરતમાં